નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો અગાઉના આપણા વન શોટ વિડીયો સિરીઝની અંદર આપણે આનો પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો હતો, જેની અંદર ઓલમોસ્ટ ચેતાકોષો, ચેતાઓ, ચેતા દ્વારા થતું વહન, ચેતોપાગમ દ્વારા થતું વહન અને એના પછી મગજ વિશેની વાત પૂરી કરી હતી. હવે 3 ભાગ બાકી હતા એની અંદર: પરાવર્તી, આંખની રચના અને કાનની રચના. તો આપણા આ વન શોટ પાર્ટ 2 ની અંદર આપણે એ 3 ભાગ પૂરા કરીશું. પરાવર્તીને બહુ શોર્ટમાં ફિનિશ કરીશું કેમ કે એની અંદર આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. તો પરાવર્તી ક્રિયા એટલે શું? તો આપણા મગજમાં આવેલા ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર અનૈચ્છિક કેન્દ્ર દ્વારા અપાતો પ્રતિચાર. તો આ સિચ્યુએશનની અંદર આપણે પરાવર્તી ક્રિયા કરીએ છીએ. ધારો કે એનો મતલબ શું થાય? તો કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ છીએ તો આપણે રાહ નથી જોતા, તો તરત જ ત્યાંથી હાથ પાછો લઈ જઈએ છીએ. તો ખરેખર આના માટે મગજને આપણે વિચારવાનો ટાઈમ નથી આપ્યો અને ત્યારે તમારી કરોડરજ્જુ કામ કરી રહી છે અને કરોડરજ્જુ દ્વારા અપાતા દરેક ક્વિક રિસ્પોન્સને આપણે કહીએ છીએ પરાવર્તી ક્રિયા. આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો કે પરાવર્તી ક્રિયા શબ્દ કોના માટે વપરાશે? તો ઓલમોસ્ટ કરોડરજ્જુ દ્વારા અપાતા જે ક્વિક રિસ્પોન્સ છે એને આપણે કહીશું પરાવર્તી ક્રિયા. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે બીજા બે લઈ શકાય, પણ એ બીજા કેટેગરીને હું શોર્ટમાં 2 ભાગમાં ડિવાઈડ કરીશ: શરતી અને બિનશરતી. કે જે અમુક તમારા લાઈફમાં થતા અનુભવો કે જે તમારા અનુભવને આધારે તમે આપી રહ્યા છો પ્રતિચાર. હવે અનુભવને આધારે આપી રહ્યા પ્રતિચારની અંદર કહીએ કે ધારો કે રસોડામાં રહેલી કોઈ ગરમ વસ્તુ છે અને એને તમે અડકો છો, તો એનો મતલબ કે ઇન પાસ્ટ વિચારીએ ને તો પહેલા એક વખત તો આપણને ગરમ વસ્તુનો અડવાનો અનુભવ થઈ ગયો છે, આપણે હાથ દાજ્યા છે અથવા તો હાથ ઉપર ગરમ ફીલ થયું છે, ત્યારે જ્યારે બી આપણે બીજી વખત એ વસ્તુને અડવાનો ટ્રાય કરીએ છીએ તો ક્વિક પાછો લઈ શકીએ છીએ. પહેલી વખત આવું થતું નથી. તો આ વસ્તુ શું થઈ ગઈ? શરતી. મતલબ શું થયું કે કન્ડિશન થઈ ગઈ કે જ્યારે તમે અનુભવ કરેલો છે તો એ વસ્તુ થશે. બિનશરતી કોને કહીશું? કે જ્યારે તમે ધારો કે રસ્તામાં જાઓ છો, રાત્રે 12-1 વાગ્યાની આજુબાજુનો આપણે એક સિનારીઓ વિચારી લઈએ અને એ કન્ડિશનની અંદર ધારો કે રાત્રે કોઈ ફાસ્ટ તમારી સામે ઝડપી ખૂબ સ્પીડમાં કહી શકાય કૂતરું આવી જશે, ત્યારે તમારો બોડી જે રિસ્પોન્સ આપે છે એ બિનશરતી છે. તમે કોઈ જગ્યાએ બેસવા ગયા અને ત્યાં કોઈ અણીદાર વસ્તુ છે અને તમને શરીરમાં વાગે છે તો એ વસ્તુ કેવી છે? બિનશરતી. મતલબ કે શું? કે જ્યારે બી કોઈ અનુભવના આધારે તમે રિસ્પોન્સ આપી રહ્યા છો તો આપણે એને શરતી પરાવર્તી ક્રિયા કહીએ છીએ. અને તમારા અનુભવ વગરની કોઈ વસ્તુ છે અને અચાનક તમારા શરીર સામે આવે છે તો પણ તમારું શરીર એના માટે પ્રિપેર રહે છે આપવા, રિસ્પોન્સ આપવા માટે, પ્રતિચાર આપવા માટે, ત્યારે આપણે એવા પ્રકારની પ્રક્રિયાઓને કઈ કહીશું? બિનશરતી પરાવર્તી ક્રિયા. તો આટલી વસ્તુ જ આપણે આની અંદર યાદ રાખીશું. બીજો કોઈ વસ્તુ ડિસ્કસ કરતા નથી. ડાયાગ્રામ બેઝ તમે બુકમાં જોઈ શકો છો કે એમાં ઘૂંટણ ઉપર પેલો હથોડી મારવાનો એક એક્સપેરિમેન્ટ બતાવેલો છે કે જેનાથી તમારો પગ એક નોર્મલ મોડમાંથી વાઇબ્રેટ મોડમાં જશે. તો આ જે સિચ્યુએશન થઈ એ વસ્તુ શું બતાવે છે? પરાવર્તી ક્રિયા. કે કરોડરજ્જુએ તરત જ રિપ્લાય આપ્યો કે ભાઈ તમારો પગ ખસેડવામાં તમને ભલાઈ છે, તો આ વસ્તુ થશે. હવે એના પછી આપણે વાત કરવાની થાય છે સંવેદી અંગો આપણા શરીરમાં આવેલા. તો આપણા શરીરમાં આવેલા સંવેદી અંગોની વાત કરીએ તો એની અંદર જીભ આવશે, નાક આવશે, આંખ આવશે, કાન આવશે અને ચામડી, જેને આપણે 5 ઇન્દ્રિયો બી કહી શકાય. પણ આપણા સિલેબસની કેટેગરીમાં વાત કરીએ તો આપણે માત્ર 2 ની ડિસ્કશન કરીએ છીએ, જેની અંદર આંખ અને કાનની વાત કરીએ છીએ. હું પહેલા કાનની વાત કરીશ, પછી આપણે આંખ વિશે ડિટેલની અંદર જઈશું. તો પહેલા જ્યારે કર્ણની વાત કરીએ છીએ તો આપણને એ 3 ભાગમાં ડિવાઈડ થયેલું જોવામાં આવે છે. એક આવશે બાહ્ય કર્ણ, પછી આવશે મધ્ય કર્ણ અને એના પછી આવશે અંતઃકર્ણ. હવે શું સિચ્યુએશન છે દરેકની ડિટેલમાં કરી દઈએ ક્લિયર. તો બાહ્ય કર્ણ જે આપણું કર્ણ પલ્લવ, જે બહારનો ભાગ જે છે એનાથી બનશે. એમાં 2 ધાર જોવા મળશે. એક આપણને કડક ધાર છે અને એક નરમ ધાર છે. તો જે કડક ધાર છે એને આપણે હિલિક્સના નામે ઓળખીએ છીએ, જ્યારે જે નરમ ધાર છે એને આપણે લ્યુબ્યુલ્સના નામે ઓળખીએ છીએ, જે સોફ્ટ ભાગ છે. એટલે એનો મતલબ આ કડક ધાર જે છે એ હિલિક્સ કહેવાય છે, પણ આ નીચેનો જે ભાગ જે હશે આપણો એકદમ ફ્રી છે, સોફ્ટ છે, એ ભાગ આપણો કયા નામે ઓળખાશે? લ્યુબ્યુલ્સ. અને એના પછીથી લઈને ગણીએ તો એક એસ આકારની નલિકા બને છે, મતલબ અંદરની તરફ જતી, જેને આપણે કર્ણ નલિકાના નામે ઓળખીએ છીએ, ઇયર મેટસ કહેવાશે. બરાબર.
હવે કર્ણનલિકાની રચનામાં શું આવેલું હશે? તો સૂક્ષ્મ રોમ આવેલા છે પ્લસ શ્લેષ્મ સ્ત્રાવી ગ્રંથિ આવેલી છે જે મીણમય સ્ત્રાવ કરશે, જેને આપણે કાનનું મીણ અથવા તો મેલ કહી શકાય. ચલો આટલા સુધી વસ્તુ ક્લિયર થશે. પછી કર્ણનલિકાથી આગળ જાઓ છો ત્યારે તમને કાનનો પડદો, ઇયર ડ્રમ કહી શકાય. પણ કાનના પડદામાં તમારે ખાસિયત એવી તો યાદ રાખવાની છે કે બહારની સપાટી એની ચામડી ધરાવે છે, જ્યારે અંદરની સપાટી એ પોતે સ્નાયુમય સ્તર ધરાવે છે. તો આટલી ખાસિયત તમારે યાદ રાખવી પડશે કાનના પડદા સુધી. મતલબ બહારથી આપણે કાનના પડદા સુધી પહોંચી ગયા. કાનના પડદા પછીનો જે ભાગ આવશે જેને આપણે મધ્યકર્ણ કહીએ, તો મધ્યકર્ણ એ કર્ણાસ્થિથી બનેલો છે, કાનમાં આવેલા અસ્થિ. અને એવા ત્રણ છે આપણી જોડે, એક હથોડી, બીજું આવશે એરણ અને ત્રીજું આવશે પેંગડું. જો કે આ ત્રણના કમ્બાઈન કામ કરીએ તો ત્રણ શું કરશે? તો કે તમારા અવાજના મોજાને, આજે જે હું બોલી રહ્યો છું એ પણ તમે સાંભળી રહ્યા છો, તો એ અવાજના મોજાને 20 ગણા વધારી દે. શું કરશે? પોતે 20 ગણા વધારશે. અને એના પછી તમારો જે અવાજ જે છે એ એક અંડાકાર ગવાક્ષથી અંતઃકર્ણમાં પ્રવેશે. એટલે એનો મતલબ શું થયો કે જે અવાજના મોજા એન્ટર થવાના છે એ આ ત્રણ અસ્થિઓ એને 20 ગણો વધારે છે. પણ આપણી જોડે એવા બે ગવાક્ષ છે. ઉપરની તરફ આપણે અંડાકાર ગવાક્ષ બોલીએ છીએ, નીચેની તરફ છે એને આપણે ગોળાકાર ગવાક્ષ બોલીએ છીએ. તો આ રિટર્ન લાવવા માટેનો છે, કેમ કે ક્યારેય પણ અવાજ ઉત્પન્ન થવાનું રીઝન શું છે? પડઘો. સામે અથડાવી જોઈએ એવી સપાટી હોવી જોઈએ, તો સામે અથડાઈને પાછો હશે. તો આપણે કાનની બી એવી રચના છે, તો અવાજ જવા માટે અંડાકાર ગવાક્ષ છે, સામે દિવાલને અથડાય છે મતલબ અંતઃકર્ણને, અને ત્યાંથી પોતે પાછું આવે છે ત્યારે રિટર્ન આવવા માટે શું જોઈશે? ગોળાકાર ગવાક્ષ. તો આ વસ્તુ ખાસિયત યાદ રાખો, કેમ કે હવે બધું આપણું અંતઃકર્ણ ડિટેલમાં જવાનું થશે. તો બાહ્યકર્ણ અને મધ્યકર્ણની અંદર આટલી વસ્તુ આપણે વાત કરવાની થાય. હવે એના પછી વાત કરીએ છીએ અંતઃકર્ણ. તો અંતઃકર્ણ એ બહારથી જે બનેલો ભાગ જે છે ને એને અસ્થિકુહર કહીએ છીએ આપણે, જે હાડકાઓથી બનેલી આખી રચના છે. અને એ અસ્થિકુહરની અંદર પડદામય ખંડ બનાવેલા છે, જેને આપણે કલાકુહરના નામે ઓળખીએ છીએ. હવે અસ્થિકુહર અને કલાકુહરની અંદર પોતાનું સ્વતંત્ર પ્રવાહી ફરે છે, તો આને આપણે બાહ્ય લસિકા કહીએ છીએ, બહારની તરફ છે એટલે. અને જ્યારે કલાકુહરની અંદર ફરશે મતલબ અંદરના ચેમ્બરોમાં જે ફરે છે એને આપણે અંતઃલસિકાના નામે ઓળખીએ છીએ. ચલો આટલા સુધી વસ્તુ ક્લિયર થશે. હવે અંતઃકર્ણ ખરેખર કેટલા ભાગ ધરાવે છે તો એની વાત કરીએ. તો અંતઃકર્ણની અંદર 3 ભાગ આવશે. એક ઉદરિકા આવશે, પછી આવશે અર્ધવર્તુળી નલિકા, અને ત્રીજું આવશે શું? તો કે સંકલિકા. ચલો ઉદરિકાની વાત કરીએ તો શું થશે? તો કે અંડાકાર ગવાક્ષ બાદ આવેલ 2 ભાગ, એક જે મોટી કોથળી જેવી રચના બનાવશે જેને આપણે યુટ્રિકલ કહીશું, અને એક નાની કોથળી જેવી રચના બનાવશે જેને આપણે સેક્યુલી કહીશું. ચલો 2 ભાગ બની ગયા, યુટ્રિકલ અને સેક્યુલી. અને આ બંનેની ઉપર સંવેદી ડાઘ આવેલા છે. તો યુટ્રિકલ ઉપર છે એને આપણે કહીશું મેક્યુલા યુટ્રિકલ. ચલો એના પછી અહીંયા ઉપર બી છે જ, તો એને આપણે કહીશું મેક્યુલા સેક્યુલી. ચલો 2 વસ્તુ ક્લિયર થશે. આવા મેક્યુલા યુટ્રિકલ અને મેક્યુલા સેક્યુલી. હવે છે શું તો સમજી લઈએ. તો મેક્યુલા એ સંવેદી ડાઘ જે છે એ શ્રવણ શક્તિ માટે જવાબદાર છે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે તમે શરૂઆતના અમુક વિડિયો જોયા, આજનો વિડિયો જોયો, તો તમને અવાજ ઉપરથી ખબર પડશે કે આ બાયોલોજીનો ટીચરનો અવાજ છે
અથવા તમે બીજા કોઈનો અવાજ સાંભળી રહ્યા છો, તમારા ઘરમાં કોઈનો બી અવાજ સાંભળી રહ્યા છો, ઇવન તમે આંખ બંધ કરીને બી અમુક અવાજ ઓળખી શકો છો, બોલી શકો છો કે ભાઈ આ વ્યક્તિનો અવાજ છે અથવા આનો છે. તો આ જે પાવર જે છે તમારી જોડે અવાજને ઓળખવાનો, આઈડેન્ટિફિકેશનનો છે, એ શ્રવણ શક્તિનો પાવર તમારા કયા ડાઘથી આવશે? સંવેદી, તો મેક્યુલાથી આવશે. ચલો વસ્તુ ક્લિયર થશે આટલા સુધી મેક્યુલાની. હવે એના પછી આવશે અર્ધવર્તુળની નલિકા, પણ આના માટે થોડું ડાયાગ્રામ આપણે ક્લિયર કરવાની વાત કરીએ તો શરૂઆતમાં તમારો ચલો સમજી લઈએ કે બહારથી કાનનો આ ભાગ છે, એના પછી આપણે આ ઈયર કર્ણનળી કર્ણનલિકા જે કીધી, એના પછી આજે મેં ડાર્ક ભાગ બનાવ્યો છે તમારો કાનનો પડદાની રચના છે. એના પછી તમારા અહીંયા આવશે પેલા 3 અસ્થિ, હથોડી, એરણ અને પેંગડું આપણે સૌથી નાનું બતાવીશું કેમ કે આખા શરીરનું નાનું છે. એના પછી આ એક સ્કેચ ડાયાગ્રામ છે એટલે સમજવા માટે છે, રિયાલિટીમાં આપણે બુક પ્રમાણે ડાયાગ્રામ કંઈક અલગ છે. તો અહીંયા તમારું આ રીતે પેલું એસ આકારની ટ્યુબ બનાવીને છે અંદરની તરફ જાઓ છો. હવે આ બે છિદ્રો બતાવ્યા એ અંડાકાર ગવાક્ષ અને ગોળાકાર ગવાક્ષ, પણ એના પછી તમને એક મોટું ચેમ્બર જોવા મળે છે અને એક નાનું ચેમ્બર જોવા મળે છે આ રીતે. તો આ જે મોટું ચેમ્બર બન્યું એ કયા નામે ઓળખાશે? આપણા વેન્ટ્રિકલના નામે. અને પેલો જે નીચે નાનું એક ચેમ્બર દેખાય છે તમારે કયા નામે ઓળખાશે? સેક્યુલીના નામે. હવે આની ઉપર એક ઉપસેલો ભાગ જોવા મળશે, ફૂલેલો ભાગ જોવા મળશે, જેને અર્ધવર્તુળની નલિકાનું શરૂઆત કહેવાય તુંબિકા. બરાબર? અને એ તુંબિકા ઉપરથી તમને આ રીતે 3 નલિકાઓ જોડાયેલી જોવા મળશે, જેની દિશા યાદ રાખજો કે તુંબિકા ઉપર જોડાયેલી અર્ધવર્તુળની નલિકા અગ્ર, પશ્વ અને પાર્શ્વ છે. મતલબ એક ફ્રન્ટ સાઈડમાં છે, એક બેક સાઈડમાં છે અને એક આ બાજુની સાઈડમાં છે. તો આવી રીતે 3 નલિકાઓ ત્યાં ગોઠવાયેલી છે. એક જ જગ્યા ઉપરથી સ્ટાર્ટ થાય છે, ત્યાં એન્ડ આવે છે, એટલા માટે અર્ધવર્તુળની નલિકા કીધું. બીજું કે આ તુંબિકા ઉપર પણ તમને એક સંવેદી ડાઘ જોવા મળશે, જેને આપણે ક્રિસ્ટાના નામે ઓળખીએ છીએ. તેના નામે ઓળખાશે ક્રિસ્ટા. એટલે એનો મતલબ કે મેક્યુલા યુટ્રિકલ અહીંયા છે, મેક્યુલા સેક્યુલી અહીંયા છે, પણ આના ઉપર જે ડાઘ હશે એ કયો કહેવાશે આપણો? તો ક્રિસ્ટા. અને ક્રિસ્ટાનું કામ શું છે? તો કે દબાણ સામે સમતોલન. આપણી આજુબાજુનો જે એટમોસ્ફેરિક પ્રેશર બદલાય છે એ પ્રમાણે આપણા બોડીને બેલેન્સ કરવાનું જે કામ છે એ આપણું ક્રિસ્ટા દ્વારા થશે. હવે હાલ આપણે જે રહી રહ્યા છે પૃથ્વી પરનું નોર્મલ જે સપાટી પરનું દબાણ કહી શકાય ને એ 1 એટમોસ્ફેરિક પ્રેશર છે. એટલે એનો મતલબ આપણને કોઈ એટલો ડિફરન્સ વધારે જોવા મળશે નહીં. પણ જ્યારે આપણે માઉન્ટેન ઉપર બહુ ઊંચા પર્વત ઉપર જઈ રહ્યા છે અથવા તો દરિયામાં ઊંડે જઈ રહ્યા છો ત્યારે પ્રેશર વધે છે, ઉપરની તરફ પ્રેશર ઘટે છે, અને એ વખતે તમારા બોડીની બેલેન્સ કરવાનું કામ અથવા તો તમારા બોડીમાં જે મેટાબોલિક પાથવેમાં જે ચેન્જીસ કરવાના છે એ તમારું કામ કોણ કરી આપશે? ક્રિસ્ટા કરી આપશે. ચલો વસ્તુ ક્લિયર થશે. આ બીજો ભાગ તુંબિકાનો. હવે આપણો મેઇન ભાગ આવે છે શંખિકા. તો શંખિકા એ કેવું છે? તો કે યુટ્રિકલની સાથે જોડાયેલું એક શંખ જેવું, જેને આપણે ગોકળગાય બી કહી શકાય, એ ટાઈપનું રચના છે આ રીતે. બરાબર? હવે આ જે શંખિકાની રચના છે એ શંખિકાનો જો આડછેદ લઈ લેવામાં આવે તો તમને એની અંદર ચેમ્બરો જોવા મળશે. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે ચેમ્બર છે એની વાત કરીએ તો એ આ છે, જેને આપણે સ્કેલા મીડિયા કહીએ છીએ. અને સ્કેલા મીડિયાને કોર્ટિકા એના નામે આપણે ઓળખીશું. ખબર પડશે આટલા સુધી? ઓકે. હવે આની ઉપરની જે છત છે એને આપણે રિસેનર્સ કલા કહીએ. આ નીચેનું જે છે એને આપણે બેઝિલર કલા કહીએ. બરાબર? અહીંયા જે છે એ સૂક્ષ્મ રોમ આવેલા છે. રોમની વાત કરીએ તો સૂક્ષ્મ રોમ પ્રકારના કોષો પ્લસ બીજા જે છે એને આપણે ફેલેન્જિયલ કોષો કહીએ છીએ, એ પણ અહીંયા આવેલા છે. અને એ લોકો દ્વારા જે બનતો ભાગ જે છે અહીંયા એને આપણે ટેક્ટોરિયલ કલા કહીએ છીએ. કયા નામે ઓળખાશે? ટેક્ટોરિયલ કલા. હવે થશે શું? તો કે જ્યારે બી તમારો અવાજ, કોઈ બી બોલેલી વ્યક્તિનો અવાજ અહીંયાથી એન્ટર થાય છે તો પહેલા કાનના પડદા પર પડશે. હવે થશે કેવું કે આ બાજુની દિવાલ પર અથડાય પણ પાછળની બાજુ સ્નાયુ એને સેન્સ કરે છે, અને એ સેન્સ કરેલો ભાગ અહીંયા 3 અસ્થિ સુધી પહોંચે. એ 3 એના અવાજને કેટલો 20 ગણો વધારે. હવે એના પછી યુટ્રિકલમાં જાય છે, સેક્યુલીમાં જાય છે અને અર્ધવર્તુળની નલિકા. ત્યાં સુધીમાં એની તીવ્રતા ખૂબ વધી જાય છે અને એ જ વાઇબ્રેશન છે અંદર તરફ જાય છે. હવે એ વાઇબ્રેશન તમારું અથડાશે કોની ઉપર? તો આ રિસેનર્સ કલા ઉપર.
અથડાશે અને રિસોનન્સ કલાને કારણે અહીંયા આવેલા લિક્વિડમાં વાઇબ્રેશન આવશે અને એ વાઇબ્રેશનને ફીલ કોણ કરશે તો નીચે આવેલા પેલા ટેક્ટોરિયલ કલાના રૂમ અથવા તો સૂક્ષ્મ રૂમ કો ફેલેન્જિયલ કોષો કહીએ અને એ અહીંથી બહાર નીકળશે જેને આપણે કર્ણચેતા કહીએ અને એ કર્ણચેતા મતલબ કે કાનમાંથી નીકળેલી છે પણ અંદરની તરફ એ સીધી તમારા અહીંયા એટલે કે પશ્ચ કપાલી સુધી પહોંચશે અને ત્યાં તમારે અવાજનું જે મેમરી છે એને સ્ટોર કરવાનો ટ્રાય કરશો તો આ વસ્તુ થશે તમારી કાન માટે રચના ક્લિયર થશે એટલા સુધીની તો બેઝિક વસ્તુ મેં અહીંયા ડિસ્કસ કરી છે હા આની સાથે વિચારીએ તો સ્કેલા ટિમ્પેની અને સ્કેલા વેસ્ટિબ્યુલાઈ ઉપરની તરફ ટિમ્પેની નીચે વેસ્ટિબ્યુલાઈ છે એનું આપણા સિલેબસમાં ક્યાંય નામ નથી ક્યાંય ફંક્શન બી ડિસ્કસ કરવાનું નથી કેમ કે આપણે અત્યારે વન શોટ ડિસ્કસ કરી રહ્યા છે કે જેની અંદર આપણે ડિટેલમાં વાત નહીં કરીએ પણ જેટલું આપણને એનસીઈઆરટીના બેઝ માટે કામનું છે એટલી જ વસ્તુ અહીંયા ડિસ્કસ કરી છે આટલા સુધીનો આઈડિયા ક્લિયર થશે હવે આપણે આની સાથે કાનની જે ક્રિયાવિધિ છે એ પણ મેં અહીંયા પૂરી કરી લીધી છે આંખનો ટોપિક એટલા માટે પછી લીધો છે કે આંખના ટોપિકનો થોડું ડિટેલમાં આપણે ડિસ્કસ કરવું છે એ આપણે હવે આના પછી જોઈશું ચલો હવે એના પછી જે આપણું બીજું સેન્સરી ઓર્ગન છે એટલે કોના વિશે વાત કરીશું આપણે આંખ વિશે તો આંખ ઓલમોસ્ટ કહી શકાય કે 2 થી 3 સેન્ટીમીટરની સાઈઝમાં આપણા જે કહી શકાય આઈબોલ કેવિટી કહેવાશે જેની અંદર આંખના અસ્થિઓ આજુબાજુ ગોઠવાયેલા છે એટલે એનો મતલબ કે આંખની આસપાસ આવેલ અસ્થિથી બનતી જે ગુહા છે એની અંદર આપણે આંખ ગોઠવાયેલી જોવા મળશે બરાબર હવે આંખને ખરેખર સમજવા માટે આપણે શું કરીએ છીએ કે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ અહીંયા બી તો એને 3 પટલ છે એક બાહ્ય પટલ પછી આવશે મધ્ય પટલ અને ત્રીજું અંતઃ બી બોલી શકો અથવા તમે નેત્ર પટલના નામે બી બોલી શકશો ચલો બાહ્ય પટલની વાત કરીએ તો બાહ્ય પટલની અંદર આપણને 2 ભાગમાં હશે એક જેને આપણે શ્વેત પટલ કહીએ છીએ જે આપણે બહારના તરફનો બનાવશે અને બીજું જે કહી શકાય એ કોર્નિયા કહેવાશે હવે શ્વેત પટલ કોર્નિયા વસ્તુ શું છે સમજી લઈએ તો કે જ્યારે બી આપણે આંખની વાત કરીએ છીએ તો આપણે આ રીતે લેન્સ છે તો લેન્સની વાત કરીએ એ રીતે આ રીતે આગળનો ભાગ ફૂલેલો છે જે નેત્રાવરણના નામે ઓળખાશે કન્જક્ટિવા કહેવાશે જે તમારી આંખની આરપાર જે કહી શકાય ઓલમોસ્ટ કહી શકાય કે ટ્રાન્સપરન્ટ છે જેનાથી આપણે જોઈ શકીએ છીએ તો એ બહારનો જે કન્જક્ટિવા વાળો એરિયા જે છે એ તમારો આંખનો ભાગ બનશે જેનાથી તમે જોઈ શકો છો અને એના પછીથી પાછળની તરફ એ આ રીતે જોડાશે એવું કહી શકાય કે આંખના જો તમે 3 ભાગ કરો ને તો જે પારદર્શક ભાગ છે એ 1/3 આવશે તો બાકીનો ભાગ 2/3 જૂની બુક પ્રમાણે કહી શકાય તો 5/6 અને 1/6 મતલબ કે આંખના 6 ભાગ કરો તો આટલો જે ભાગ આપણે જોઈ શકીએ છીએ 1/6 છે બાકીને 5મા ભાગની કહી શકાય ને એ આંખ પાછળના ભાગે ગોઠવાયેલી છે તો આટલી વસ્તુ તમારે પહેલી બાર માટે વાત યાદ રાખવી પડશે બીજી વસ્તુ વાત કરીએ તો બાહ્ય પટલની અંદર ક્યાંય પણ તમને રુધિર વાહિની નહીં જોવા મળતી એટલે એનો મતલબ કે આ તમને આંખનો આજુબાજુનો ભાગ જોવો તો તમને સફેદ જોવા મળે છે એનું રીઝન શ્વેત પટલ કેમ કે અહીંયા તમને રુધિર વાહિનીનો અભાવ જોવા મળશે અને બીજી ખાસિયત આને કહી શકાય કે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ બી પોસિબલ છે કેમ કે આ ભાગમાં કોઈ રુધિર વાહિનીનો સંપર્ક નથી હોવાથી તમે કોઈ ડોનર મળે છે આઈ ડોનર તો એનાથી તમે તમારું કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી શકશો તો ચલો પહેલી વસ્તુ ક્લિયર થશે એટલા સુધી બીજી વસ્તુની વાત કરીએ કે મધ્ય પટલ કે જેની અંદર 2 વસ્તુ આવશે એક કનિનિકા કાય અને સિલિયરી કાય હવે આમાં શું છે તો કે જે લેન્સને પકડી રાખવાનું છે ગ્રીપ રાખવાની કામ છે એ તમારું અહીંયાથી કનિનિકા કરી રહ્યું છે આ રીતે આ રીતે પકડી રાખવાનું કામ તમારું કનિનિકા કરશે અને એની પાછળથી તમે જાઓ તો એક જાડું પટલ જોવા મળશે
જે મધ્ય પટલના નામે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો કનિનિકા શું કરશે તો કે આપણા માટે કેમેરાના લેન્સ જેવું કામ કરે. હવે કેમેરાના લેન્સ જેવું કામ એટલે શું થશે તો એ સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ, ધારો કે આજે મેં મોબાઈલથી કે કોઈ કેમેરાથી આપણે જ્યારે શૂટ કરીએ છીએ કોઈ વસ્તુને, તો એના રિઝોલ્યુશન માટે આપણે એને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરીએ છીએ, બરાબર. મતલબ નજીક કે દૂર લાવવાનું. તો જે ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવાનું ફંક્શન જે છે ને એ આપણું કનિનિકા કરે છે આપણી આંખ માટે. કોઈ વસ્તુને ક્લિયર ક્યારે જોવી, કેવી રીતે એને જોવી, તો એ વખતે જે તંતુઓની વધઘટ, લેન્સની જાડાઈમાં વધઘટ કરવાનું કામ એ આપણી કનિનિકા દ્વારા થાય છે. પણ એ જ કનિનિકા પાછળની બાજુએ જાડા તંતુઓથી બનતો ભાગ, જે મધ્ય પટલના કહી શકાય અને ત્રિજ્યાવર્તી સ્નાયુ બી કહી શકાય, તો એ આપણને પાછળનો આ મધ્ય પટલનો ભાગ બનાવતો જોવા મળશે. ચલો આટલા સુધીનું ક્લિયર થશે. હવે એના પછીની વાત આવશે નેત્રપટલની. પણ નેત્રપટલ પહેલા આપણે ક્લિયર કરીએ છીએ લેન્સ. તો લેન્સ એક નક્કર છે, બહિર્ગોળ સપાટી કહી શકાય બંને તરફની, અને એનું મુખ્ય કામ શું છે તો કે બહારથી આવતા કોઈ પણ પ્રકાશના જે કિરણો છે એને નેત્રપટલ, મતલબ અહીંયા ત્રીજું સ્તર આપણે દોરીશું, એની ઉપર આપાત કરવા. આ ખાસ યાદ રાખજો કે લેન્સનું કામ શું થશે તો કે અહીંથી જે ત્રીજું પટલ આપણું બની રહ્યું છે, આ નેત્રપટલ પર ધારો કે અહીંયાથી પ્રકાશના કોઈ પણ કિરણ આવી રહ્યા છે, તો એની જે ઇમેજ જે છે એ અહીંયા જનરેટ કરવાનું કામ આપણો નેત્રપટલ ઉપર એ કોણ કરી રહ્યું છે? આપણો લેન્સ કરી રહ્યો છે. પીપલ કહી શકો, આંખની કીકી બી કહી શકો. અને જે આપણે કહીએ છીએ મોતિયાના કેસ, તો મોતિયાના કેસની અંદર આ કીકી બદલવાની ખાસ ઇમ્પોર્ટન્ટ જરૂર છે. ઇવન તમે કનિનિકા છે કે પછી આ લેન્સ છે તમે ઓલમોસ્ટ જોઈ શકો છો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય ને, તો તમે આ અરીસાની સામે ઊભા રહેશો અને તમે આંખના ભાગને જોશો તો તમને વચ્ચે કાળો દાણા જેવું દેખાશે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જ્યારે આજુબાજુનો જે બ્લેક કલરનો ભાગ છે એ તમે જો લાઇટના ચેન્જીસમાં જશો, લાઇટની ઇન્ટેન્સિટીમાં ચેન્જ જશો ને, તો ત્યાં તમને થોડું પ્લસ માઇનસ ખેંચાતા તંતુઓ જોવા મળશે. એ તમારા કનિનિકાના ભાગ આવશે. આટલા સુધીની વસ્તુ ક્લિયર થશે. નેત્રપટલ આપણે અલગથી ડિસ્કસ કરીએ છીએ, કેમ કે એની અંદર આપણે 4 સ્તરો ડિટેલમાં ડિસ્કસ કરવા છે. આટલા સુધી ક્લિયર થશે. તો હવે નેત્રપટલની વાત કરીએ તો નેત્રપટલ જે દિવાલ બનાવી રહ્યું છે સૌથી બહારનું, જેને રંજક અધિચ્છદના નામે ઓળખીશું, પણ એના પછી એ સીધા જ કોષો ગોઠવાઈ જાય છે. તો સૌથી પહેલું આવશે રંજક અધિચ્છદ, મતલબ એ કોષોથી બનતું સ્તર આવશે, બરાબર. એના પછીની વાત કરીએ તો આપણા પ્રકાશ સંવેદી કોષો આવશે, પછી આવશે દ્વિધ્રુવીય ચેતાકોષ, અને પછી આવશે ચેતાકંદ. શું થશે સમજી લઈએ આની અંદર. તો કે સૌથી બહારની તરફ તમને, મતલબ કે આ નેત્રપટલની જે દિવાલ છે ને એ દિવાલની વાત કરી છે. તો આ દિવાલની જે જાડાઈ જોઈ રહ્યા છો એ જાડાઈ ટોટલ 4 સ્તરની બને છે. સૌથી પહેલા તમને આ રીતે કોષોનું એક અધિચ્છદ જોવા મળે, એના પછી તમને એક કોષોનો ભાગ જોવા મળશે. આ રીતે ડિવાઈડ કરીએ. સૌથી પહેલું આવી ગયું તમારું આ અધિચ્છદ, જેને આપણે રંજક અધિચ્છદ બોલીએ છીએ. ચલો આ બીજો ભાગ જે છે એ બધા પ્રકાશ સંવેદી કોષો છે. અહીંયા આવશે દ્વિધ્રુવીય ચેતાકોષ, અહીંયા આવશે ચેતાકંદ. હવે થશે શું સિચ્યુએશન, તો અહીંયા તમને આ રીતે આપણે સમજવા પૂરતો ડાયાગ્રામની વાત કરીએ છીએ. કોઈ પરફેક્ટ ડાયાગ્રામ અત્યારે નહીં કરતા, કેમ કે નેટમાં આપણે ક્યાંય ડાયાગ્રામની જરૂર નથી. આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં બી કીધું હતું કે દ્વિધ્રુવીય ચેતાકોષ આવશે પાછળ, તો અહીંયા આવી ગયું. અને જે પછીથી દ્રષ્ટિ ચેતા બનશે. સમજીએ તો સૌથી પહેલા દિવાલનું જે સ્તર બન્યું તમારું રંજક અધિચ્છદ બન્યું, અને એના પછી તમને પ્રકાશ સંવેદી કોષો જોવા મળે. તો આ જે પ્રકાશ સંવેદી કોષો છે એ આપણી જોડે 2 પ્રકારના છે. એક દંડ કોષો અને બીજા આવશે શંકુ કોષો. હવે દંડ કોષો, જેને રોડ સેલ કહીશું આપણે, એના ઉપરથી કેમ નામ આપ્યું છે તો રોડોપ્સિન, એનો પિગમેન્ટનું નામ છે, રંજક દ્રવ્યનું નામ છે,
જે ઓલમોસ્ટ મંદ પ્રકાશ અથવા તો અંધકારમાં કાર્યશીલ છે. મતલબ કે રોડોપ્સિન ક્યારે કામ કરશે? મંદ પ્રકાશમાં અથવા તો અંધકારમાં. તો દિવસે શું? તો દિવસ દરમિયાન એ રોડોપ્સિનનું તૂટી જવું અને એ ફેરવાય છે સ્કોટોપ્સિન અને રેટિનલમાં. ચલો, શેમાં ફેરવાય? સ્કોટોપ્સિન અને રેટિનલ. તો એ દિવસ દરમિયાન, મતલબ કે આપણે જ્યારે અત્યારે દિવસની વાત કરીએ છીએ ત્યારે તમારે રોડોપ્સિન નહીં જોવા મળે, એ તૂટી ગયા હશે સ્કોટોપ્સિન અને રેટિનલમાં. અને જે ચેતા છે આપણી આંખની, એનું શું કરી નાખે છે? વિધ્રુવીકરણ. અને જ્યારે બી ચેતાનું વિધ્રુવીકરણ થાય ત્યારે તમને ખબર છે કે ઉર્મિ વેગનું વહન કરી શકે. ચલો, આટલા સુધી ક્લિયર થશે. તો આ કામ થઈ ગયું દંડ કોષોનું. પણ સામે તમે શંકુ કોષોની વાત કરો, જેને આપણે કોન સેલ કહીએ છીએ, અને એ લોકો જે મટીરીયલનો સ્ત્રાવ કરે છે જેને આપણે કહીશું આયોડોપ્સિન, જે ઓલમોસ્ટ દિવસ દરમિયાન સક્રિય છે. હવે દિવસ દરમિયાન આયોડોપ્સિનનું શું થશે? તો કે આયોડોપ્સિનની જોડે 3 પ્રકારના પિગમેન્ટ છે. એક ઇરિથ્રોલેબ, બીજો હશે ક્લોરોલેબ અને ત્રીજો આવે સાઇનોલેબ. ઇરિથ્રોલેબ કયો રંગ? તો લાલ રંગ માટે જવાબદાર, ક્લોરોલેબ લીલા રંગ માટે, અને આ બ્લુ અથવા તો વાદળી રંગ. તો આ પ્રકારના 3 અલગ અલગ પ્રકારનું પિગમેન્ટેશન કહી શકાય. ધારો કે અત્યારે જોઈ રહ્યા છો, આ ભાગ તમને સફેદ દેખાઈ રહ્યો છે, લખેલું ભાગ બધું બ્લેક દેખાઈ રહ્યો છે, મારી વોચ બ્લેક દેખાઈ રહી છે, ટી-શર્ટ બ્લેક દેખાઈ. તો બધા રંગના જે કોમ્બિનેશન કહી શકાય, એ બનાવવાનું કામ આ 3 જણા કરી રહ્યા છે. પણ એનો મેસેજ લઈ જવાનું કામ આ રોડોપ્સિનનું તૂટવાનું, રોડોપ્સિનનું વિઘટન કહી શકાય, એ કરી રહ્યું છે. ફરી પાછું રાત્રિ દરમિયાન શું થશે? તો કે આ બંને ઘટકો જોડાઈ અને ફરી પાછું શું બનાવી શકશે? રોડોપ્સિન. પણ ક્યારે? રાત્રિ દરમિયાન. ચલો, આટલા સુધી વસ્તુ ક્લિયર થશે. તો આટલો એક કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. હવે વાત કરીએ છીએ જોડે જોડે આપણે આંતરિક ક્રિયાવિધિની. તો શરૂઆતમાં તમારો પ્રકાશ અહીંથી પ્રવેશે છે, જ્યારે પારદર્શક પટલને ક્રોસ કરે, એના પછી લેન્સમાં જશે, લેન્સ એને પાછળ ફેંકશે. પાછળ ફેંક્યા પછી શું થશે? તો પહેલા એ પ્રકાશના કિરણો પડશે કોના ઉપર? તો આપણા રંજક અધિચ્છદ ઉપર. હવે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન આ કોષોની એક્ટિવિટીને કારણે એ ઇમેજ જનરેટ થઈ, એ ઇમેજનો એક મેસેજ બન્યો, એ પાસ થશે દ્વિધ્રુવીય ચેતાકોષ. એટલે આ બાજુથી મેસેજ લેવામાં આવશે, એવો ને એવો સામેના તરફે મેસેજ મોકલવામાં આવશે, અને એ મેસેજને ગ્રહણ કરીને આગળ પાસ કરતા જે કોષો છે એ આપણા ચેતાકંદ, દ્રષ્ટિ ચેતાકંદ બી ઘણી વખતે બોલાય છે, ખાલી ચેતાકંદ પણ તમે કહી શકશો. અને એ નીકળશે બહાર જ્યારે દ્રષ્ટિ ચેતા. એટલે આંખમાંથી આ એક એવો પોઈન્ટ છે કે જ્યાંથી દ્રષ્ટિ ચેતા બહાર નીકળવાની છે, તો આપણે આને અંધ બિંદુ કહીએ છીએ, કે જ્યાં કોઈ પણ પ્રકારના સંવેદી કોષો હાજર હોતા નથી. અને જ્યારે સંવેદી કોષો હાજર નથી હોતા, મતલબ કે દંડ કોષો કે શંકુ કોષો કોઈ પણ નથી, તો એ બિંદુને શું કહીશું આપણે? અંધ બિંદુ. પણ અંધ બિંદુથી સહેજ ઉપર જાઓ છો ત્યાં તમને અહીંયા ખાડા જેવી રચના જોવા મળશે. આપણે સ્પેસિફિકલી દોરીને સમજાવીએ છીએ. તો આ જે ખાડા જેવી રચના જે છે એને આપણે પિત્ત બિંદુ કહીએ છીએ, કે જ્યાં માત્ર તમને શંકુ કોષો જોવા મળશે. એટલે કે આપણે ઓલમોસ્ટ દિવસભર દરમિયાન જે ઇમેજીસ જનરેટ કરવાના કામ છે, દિવસભર દરમિયાન કહી શકાય કે કોઈ પણ કલર કોમ્બિનેશનને ક્લિયર કરવાના કામ છે, એ આપણા કોના દ્વારા થાય છે? પિત્ત બિંદુના શંકુ કોષો દ્વારા થશે. બસો સુધી ક્લિયર થશે. તો 2 પ્રકારના અહીંયા ચેમ્બર છે, બિંદુ આવેલા છે, અંધબિંદુ અને પિત્તબિંદુ. અંધબિંદુમાં કોઈ પણ પ્રકારનો કોષ હાજર નથી, શંકુ કે દંડ કોષ. જ્યારે ઉપરની વાત કરીએ પિત્તબિંદુ, ત્યાં માત્ર કયા કોષો હાજર આવશે? શંકુ કોષો. હવે બીજું કામ, તો આપણો જે લેન્સ જે છે એ મેં થોડું કેટલા માટે બાકી રાખ્યું કે આખો ટોપિક પતી જાય પછી આપણે સમજી શકીએ એને. તો આપણો લેન્સ જે છે એ આપણા આખા આંખના ચેમ્બરને 2 ભાગમાં ડિવાઈડ કરે છે. જે આ ભાગ જે છે આગળનો ચેમ્બર અને એક આ પાછળનો ચેમ્બર છે, એની વાત કરીએ. થોડો રફ કરી દો એટલે ક્લિયર થશે. તો લેન્સથી આ બાજુનો બહારનો ભાગ જે છે એને આપણે તરલ રસ કોટર કહીએ છીએ, અને જે અંદરની તરફનું જે છે એને આપણે કાચ રસ કોટર કહીએ છીએ. યાદ રાખજો કે કાચ રસ કોટર જે છે એની અંદર આવેલું છે કાચ રસ પ્રવાહી, જે નેત્ર પટલ દ્વારા સ્ત્રાવ થાય છે, જ્યારે તરલ રસની અંદર એકદમ પાણી જેવું પ્રવાહી છે, જે આપણે આંખ ઓલમોસ્ટ ભીની જોઈ શકીએ છીએ, જે આપણા કનિનિકા દ્વારા સ્ત્રાવ થાય છે.
એટલે કનેનિકા દ્વારા થતો સ્ત્રાવ એ કેવો છે, પાણી જેવો છે, જ્યારે નેત્રપટલ દ્વારા થતો સ્ત્રાવ એ થોડોક જેલી જેવો છે, થીક છે, એ કાચલ સ્વરૂપ વિટ્રસ ચેમ્બર કહી શકાય, એ અહીંયા પાસે ક્લિયર થશે આટલા સુધીની વાત. તો આટલી ડિસ્કશન આપણે કરવાની હતી કોના માટેની, આંખ માટે. જોડે જોડે આપણે આંખની ક્રિયાવિધિ શીખી લીધી છે. થોડાક ડિઝીઝની વાત કરીએ તો લઘુ દૃષ્ટિ, ગુરુ દૃષ્ટિ કહી શકાય, જેને આપણે આંખના નંબર છે, પણ એ ઓલમોસ્ટ તમારા 10th માં આવી ગયું છે અને એના વિશે આપણા NCERT માં કે 12th ના સિલેબસમાં ક્યાંય ડિટેલમાં ડિસ્કશન નથી, તો આપણે એની વાત અત્યારે કરતા નથી. ઓકે, તો અહીંયા તમારું ઓલમોસ્ટ આખું જ કહી શકાય ચેપ્ટર નંબર 21 આપણું અહીંયા પૂરું થશે. બરાબર. નેક્સ્ટ વન શોર્ટ વિડિયો સિરીઝની અંદર આપણે નવા એક ચેપ્ટર વિશે સાથે મળીશું. બરાબર, અને એના વિશે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.